વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં અકોટા ગામ પાસે આવેલ સ્મશાનની હાલત દુર્લભ છે। ખૂબ જ બિસ્માર હાલતમાં આ સ્મશાન હોય અને અસુવિધાના કારણે અહીં આવતા લોકોને પણ હાલાકી પડી રહી છે। આ મામલે વારંવારની રજૂઆત કરવા છતાં પણ સમસ્યાઓનું નિરાકરણ નથી લાવવામાં આવતું। સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ સ્મશાનને લઈને છેલ્લા ઘણા સમયથી તેઓ લડત આપી રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી આ મામલે તેઓ દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ તે છતાંય કોર્પોરેશન દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। અહીં પરિવાર જે અંતિમ ક્રિયા માટે મૃતદેહ લઈને પહોંચે છે, આ દરમિયાન લાકડા નથી મળતા। લાકડાની અછત છે અને જેના કારણે જે પરિવારો અંતિમ ક્રિયા માટે અહીં આવે છે તેઓએ પોતે જ પોતાના ખર્ચે લાકડા બહારથી મંગાવવા પડે છે અને જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ અહીં જે કોર્પોરેટર તરફથી બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા છે તેની પણ હાલત બિસ્માર થઈ ગઈ છે, તે પણ જર્જરિત હાલતમાં છે અને જેના કારણે અહીં આવતા લોકો બેસી પણ નથી શકતા। માટે અહીં જે અસુવિધા છે તેને દૂર કરવામાં આવે, લોકો માટે સુવિધા ઊભી કરવામાં આવે, બાકડાની વ્યવસ્થા કરવામાં આવે અને સાથે સાથે લાકડાની જે અછત છે, જે સૌથી મોટો પ્રશ્ન છે કે અહીં અંતિમ ક્રિયા માટે જે લાકડા હોવા જોઈએ તે અછત હોવાને કારણે અહીં આવતા લોકોએ પોતાના ખર્ચે લાકડા બહારથી મંગાવવા પડે છે, એટલે લાકડાની અછતને પણ પૂરી કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે। અકોટા વિધાનસભાના માજી ધારાસભ્ય શ્રી શિવાબેન મોહિલા એમના નામનું બાકડું છે। જોઈ લો એની શું પરિસ્થિતિ છે આગળ, એવી રીતે આ બાજુ જોઈ લો। એનું કારણ માત્ર એક જ છે કે મને તો એવું લાગે છે કે આ બાકડા પર કોઈનું નામ ના હોય, નામ નહીં હોય એટલા બાકડા ઊંધા પાડી દીધા છે। બાકી આ બાજુ જોઈ લો તો મેયરશ્રીનો કેવી રોકડિયા સાહેબના નામ લખેલું છે, એ બાકડું સીધું છે। બરાબર ને? લાકડાનું કેવું કેટલું એના માટે એ કર્યું બીજા બધા ભયા। સૌથી પહેલાં તો વડોદરા શહેરને જે હિન્દુ સંગઠનો છે એમને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે ભાઈ આ હિન્દુ સ્મશાન અકોટા ગામની પાછળ આવેલું છે અને એ સ્મશાનમાં એવી સુવિધા છે કે જો ડેડ બોડી આવે તો ડેડ બોડીવાળા માણસોને જાતે લાકડા લઈને આ સ્મશાનમાં આવવાનું અને જો લાકડા ના હોય તો કુહાડી લઈને આવવાનું, પછી એના પછી જ અહીંયા લાકડા મળે તો જ આ અકોટા સ્મશાનમાં ડેડ બોડી તમે સળગાવી શકો છો। કેમ કે એટલી બધી કોર્પોરેશનની સુવિધા, સૌથી વધારે સુવિધા અકોટા ગામ સ્મશાનમાં છે। આ સુવિધા કહેવાય કે આ લાકડાની અછત જોવા મળી રહી છે તે સુવિધા કહેવાય? હું તો એવું કહેવા માંગીશ કે આ જે આપણું તંત્ર છે ને એકદમ નિષ્ફળ તંત્ર છે અને આ લોકોને હિન્દુ સંગઠનનું તો કશું પડેલું જ નથી કે ના કોઈ જાતનું માણસનું કશું પડેલી છે નથી અને આ તો ખાલી હિન્દુના નામ પર જ ખાલી વોટ લેવા માટે જ લોકોએ હોય છે, બાકી આ લોકોને કશી કોઈની પડેલી છે નથી। ઘણા બધા લગભગ 1 વર્ષથી તો હું આની કેટલી કમ્પ્લેન્ટો કરી છે અકોટા ગામ સ્મશાનની, છતાં પણ અહીંયા આગળ કોઈ જાતની સુવિધા કોર્પોરેશન આપવા તૈયાર છે નથી। હમણાં જ ગઈકાલે જ એક ડેડ બોડી અહીંયા સળગાઈ, એ ડેડ બોડીવાળો મને હમણાં મળ્યો અને એને જાતે એવું કીધું કે વિઠ્ઠલભાઈ અકોટા ગામમાં કોઈ જાતની સુવિધા છે નથી। હું ત્યાં મારા પપ્પાની બોડી લઈને ગયો, શિવાજીભાઈ ચૌહાણ નામની ડેડ બોડી અહીંયા આવેલી, તો એ ડેડ બોડીવાળાને અહીંથી એવું કહેવામાં આવ્યું કે સૌથી શરમજનક વાત છે કે એવું કહેવામાં આવ્યું કે ભાઈ લાકડા તમારે ઘેરેથી લાવવા પડશે તો અહીંયા ડેડ બોડી સરકશે। અહીંયા જે બેઠકો છે તે પણ જર્જરિત હાલતમાં તમે જોઈ શકો છો ને, બધી જ બેઠકો તૂટેલી હાલતમાં છે અને ગમે ત્યાં ફેંકી દીધેલી છે। આટલું બધું આપણું આ વડોદરા સ્વચ્છ સુંદર કહેવાય છે ને એવું આ વડોદરા કોર્પોરેશન ચાલે છે। માંગ તો અમે 1 વર્ષથી માંગ ચાલી રહી છે, છતાં પણ કોર્પોરેશન આ કાળા કાન કરે છે અને ખબર નહીં એમને અકોટા વિધાનસભા પ્રત્યે શું બેસ છે ખબર પડતી નથી અમને। અકોટા સ્મશાન છે, કયા વિસ્તારમાં આવેલું છે? આપણે અકોટા જ ને, અકોટા વિસ્તારમાં। અહીંયા જે લાકડાઓની અછત જોવા મળી રહી છે, શું છે સમગ્ર?
સમગ્ર તો એવું છે આપણે તો કોર્પોરેશનના લાકડા તો છે જ, પણ જે લાવારીસ બોડીમાં આવે છે તે વપરાય છે, હા. અને જે બીજા બોડી લઈને આવે ને તેમને લાવવા પડે એવું છે, એની અછત છે. એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે ડેડ બોડી આવે છે તે પોતે ખર્ચે લાકડા લઈને આવે છે. હા, એ તો લાવવા પડે. અહીં લાકડાની થોડીક વ્યવસ્થા ઓછી છે, એની માટે લાવવા પડે તો એવું શા છે. માટે લાકડાની અછત શા માટે છે? આ જે બધા બીજા લાકડા અહીં પડેલા છે, હમ. હવે એને બધું તોડાવવાના ને એ બધું હરખા છે ને, એ બધા મોટા લાકડા છે એવું છે. તો તમને લાકડા કોઈ ગવર્મેન્ટ કે મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવતા નથી? ના, એ નહીં આવતા. જે કોર્પોરેશનવાળા જે બધા ઝાડ બાળ કપાય ને ત્યાં નાખી જાય એવું, એવા ને એવા. તો હવે જેની ડેડ બોડી આવે લાકડા એને લાવવાના હા, લાવવા પડે. એવું છે. હા, અને બીજું કે અહીંથી જે અમુક બોડી આવે તો અંદરથી કાઢવા પડે, બધા ફસેલા છે અહીંયા લાકડા. જે બેઠકના બાકડાઓ છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા હા, એ તો છે. છે. બધા મહાનગરપાલિકા ધ્યાન આપે છે કે નહીં? આવે અમુક સમયે, અમુક પાછા આવીને જાય એવું છે. જ્યારે આવતી હોય તો આ બધું એનું દેખાતું નથી. આ બધું આવે એ તો બધું એમનો પ્રોબ્લેમ છે. શું નામ તમારું? મારું સુનિલ. શું કામ કરો છો તમે? મારું અહીંનું જ ચાલે છે સિક્યોરિટીનું ને બધું.